चिंता विघ्न विनाशने मातु कमलासनी ऐसक विसहती हंसवाहिनी अमने माता देहु सुम दुख हरणी मां कूड़ देवी करणी करने सहाय जाहर जुगवा मां तू जोगणी माड़ी परगट पीछड़िया जाहर जगमा ए जगदम्बा तू जोगणी माड़ी परगट चामुंडमा माड़ी परगट आशापुरमा गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः। આ હાલારની હરિયાળી ધરતી ઉપર ઝાખર ગામને આંગણે જાડેજા પરિવાર ભાઈ શ્રી ભૂપેન્દ્રસિંહભાઈ સુરેન્દ્રસિંહભાઈ જાડેજા જુવાનસિંહભાઈ માનસિંહભાઈ જાડેજા મહેન્દ્રસિંહ માનસિંહભાઈ જાડેજા દિગ્વિજયસિંહ માનસિંહભાઈ જાડેજા પદ્યુમનસિંહ માનસિંહભાઈ જાડેજા ચંદ્રસિંહ માનસિંહભાઈ જાડેજા અને કિશોરસિંહ માનસિંહભાઈ જાડેજા અને આ જાડેજા પરિવાર તરફથી આ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. સુંદર વ્યવસ્થા છે આમાં, એટલી સુંદર વ્યવસ્થા છે કે જ્યાં જે કાંઈ ખામી હશે એ અમારામાં હશે, બાકી અહીંની ખામી નથી કાંઈ. કારણ કે સુંદર માઇક છે, સુંદર બેઠકની વ્યવસ્થા છે. દિલીપભાઈ હરિરસના દુહા ગાય અને સરસ ભૂમિકા બાંધી છે. અમે તમને રાજી કરવા માટે આવ્યા છીએ. બીજું, સપ્તાહના ભાગવત સપ્તાહના પહેલા દિવસથી આજ દી સુધી પરમ પૂજ્ય બહુ વિદ્વાન વક્તા ભાગવતાચાર્ય જિગ્નેશ દાદા આપને અમૃતવાણીનો લાભ આપે છે. બહુ સાંભળવા જેવા એમના ભાગવતના પ્રસંગો હોય છે, જેમાં હું તમે જીવનમાં જીવી શકીએ હું એ નિમિત્તે આપણે બધા મળ્યા છે. હવે ભાગવત ભગવાન પધાર્યા છે અહીં, એનું વાંગમય સ્વરૂપ કહેવાય. ભાગવત ભગવાનનું વાંગમય સ્વરૂપ છે અને એ અહીંયા બિરાજમાન છે. પરમ પૂજ્ય ડોંગરેજ બાપા એમ કહેતા કે રામાયણ ગ્રંથ છે એ માણસને સંસારમાં જીવવાનો ગ્રંથ છે. ભાઈ બહેનનો પ્રેમ, પિતા પુત્રનો પ્રેમ, ગુરુ શિષ્યનો પ્રેમ, મિત્ર મિત્રનો પ્રેમ, એ બધા રામાયણમાંથી મને તમને મળે. થોડુંક વિસી લાવે કિશોરભાઈ. ગુરુ શિષ્યનો પ્રેમ એ બધું રામાયણમાંથી મળે. કુટુંબ ભાવના મને તમને રામાયણમાંથી મળે. રામાયણ ટૂંકમાં જો કહીએ તો જીવન સુધારવાનો ગ્રંથ છે અને ભાગવત છે એ મૃત્યુ સુધારવાનો ગ્રંથ છે સાહેબ.
હવે આપને હું એક દાખલો આપું. કંસને પણ ખબર હતી કે દેવકીનું 8મું સંતાન મારો કાળ છે, અને પરીક્ષિતને પણ ખબર હતી 7મે દિવસે મને તક્ષક નાગ કરડવાનો છે. આ બે પ્રસંગો પરમ પૂજ્ય જિજ્ઞેશ દાદાએ આપણે સુંદર રીતે વર્ણન કરીને સંભળાવ્યા છે. ફરીવાર સાંભળ્યો. કંસને ખબર હતી દેવકીનું 8મું સંતાન મારો કાળ છે, પરીક્ષિતને ખબર હતી કે 7મે દિવસે મને તક્ષક નાગ કરડવાનો છે. બેયને મૃત્યુની જાણ હતી મિત્રો, પણ ફેર એટલો છે, કંસ મોતને પકડવાના પ્રયત્ન કરે છે, પરીક્ષિત મૃત્યુને સુધારવાના પ્રયત્ન કરે છે. હવે ખબર તો મને છે કે મરવું છે, અને ખબર સાધુને પણ છે મરવું છે. સાધુ મૃત્યુ સુધારવાના પ્રયત્ન કરે ને આપણે મોતથી ભાગીએ છીએ. ટૂંકમાં જો કહું તો મોતને સાધુ પકડે છે, કાયમ અમે તો બિસ્તરો બાંધી બેઠા કુટિયામાં તૈયાર, આપણને મોત પકડે છે. મૃત્યુ સુધારવા માટેનો આ ભાગવત શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગ્રંથ પરમ પૂજ્ય ડોંગરેજ બાપા એમ કહેતા. એટલે હું આપને યાદી અપાવું કે મૃત્યુ સુધારવાનો જો કોઈ ગ્રંથ હોય તો એ ભાગવત છે. અને જીવન સુધારવા માટે ભાઈ ભાઈનો પ્રેમ, પુત્ર પુત્રનો પ્રેમ, મા દીકરાનો પ્રેમ, એ બધું રામાયણમાં તમને મને મળે. એક માણસે કીધું કે ભાઈ તમે મુંબઈ જવાના છો? તો કે મારા માટે એક અરીસો લેતા આવજો ને. બોલો કે ભાઈ અરીસા તો અહીં ઘણા જડે છે, અરીસા હારથી મુંબઈની તો વાત કરી. તો કે ના, મારે મુંબઈથી અરીસો જોઈએ છે, તમે થોડાક પછી આને રોઈ આવજો, એટલે આપણે વાંધો ન આવે. હા બસ, હા ભલે વાંધો નહીં, આમ તો થોડું રોઈ આવ, સાગર આવશે તો ચાલશે. નહીં, મારે તો મુંબઈથી અરીસો મગાવવો છે ને એ અરીસો તમે લઈ આવી દો, એમ લેતા આવજો. ઓલો માણસ મુંબઈ ગયો, મુંબઈથી આવ્યો એટલે કીધું મારા માટે અરીસો લઈ આવ્યો? તો હા, એને રામાયણ આપી. અરે ભાઈ કે મેં તો અરીસો મગાવ્યો હતો, તમે રામાયણ લઈ આવ્યો? તો કે ઓલા અરીસામાં તારું મોઢું દેખાય, આમાં તારું જીવન દેખાય. સાહેબ, રામાયણ જીવન જીવવાનો ગ્રંથ છે અને ભાગવત છે મૃત્યુ સુધારવાનો ગ્રંથ છે. તો હું તમને આનંદ કરાવવા માટે આવ્યો છું. જાડેજા પરિવારની આ કથા, હાકમ જેવા મહેમાનો ક્યાંયથી આવ્યા છે, સુરતનગરથી માંડી અને આખા ગુજરાતમાંથી આવ્યા છે. અને બીજી વાત તો એ છે, ભાઈ શ્રી સુરુભાઈ સાહેબ તાલુકા પંચાયતના પ્રમુખ, રાજકીય રીતે સક્રિય માણસ, અને બહુ બીજાના માટે એને ઘણું જીવનમાં કર્યું છે એવું મેં જાણ્યું છે, એટલે તમને કહું છું. હું ખોટું નથી બોલતો, કારણ કે આ સ્ટેજ છે એ અમારું મંદિર છે. અહીંથી અમે ખોટું બોલીએ તો અમને પાપ લાગે, પણ સાચું ન કહીએ તો મહાપાપ લાગે. એટલા ખાતર એને સમાજની સેવા કરી છે સાહેબ, ગામડાઓની સેવા કરી છે. જે કાંઈ એમના જીવનનું ભાતું આ તમને દેખાય છે, તેમને આમાં રધીના ઢગલા છે, એમ ગામડાની ભાષામાં કહીએ તો આ એક ખૂણો એવો છે કે જે દાંત કાઢે છે સાહેબ, હસે છે આપણા સામે. હા, એ બહુ મોટી આશાપુરા માની કૃપા છે આ પરિવાર ઉપર. અને હું તમને આનંદના પ્રસંગો બધા કહેવાનો છું, લોક સાહિત્ય માધ્યમથી પણ કહેવાનો છું. પણ પહેલા ભાગવત ભગવાનની આપણે વંદના કરી લઈ. પરમ પૂજ્ય જિજ્ઞેશ દાદા તો આપણે સંસ્કૃતથી માંડી અને ભાગવતના બધા વેદાંતોના દાખલા દઈને સમજાવે છે, પણ હું ભાગવતની વંદના લોક સાહિત્ય, લોક ભાષામાં કવિ દુલાભાયા કાગની કવિતાથી કરું છું. હવે તમે જુઓ, આજે મને અને તમને કોઈ રામ રામ ન કરે, સીતારામ ન કરે, જય માતાજી ન કરે તો બહુ રંજ ન કરો. મહાપુરુષો એમ કહે છે, બહુ દુઃખ ન લગાડવું. કારણ શું? મથુરાની જેલમાં ભગવાન કૃષ્ણ જન્મ્યા અને વસુદેવ ટોપલામાં માથે લઈ અને આમાં હાલતા થયા, તેથી પરિસ્થિતિ કેવી સર્જાણી હતી. દુલા કાગ લખે છે કે મોટી મોટી મેળ્યું દીધેલો જાકારો, મોટી મોટી મેળ્યું દીધેલો જાકારો, પિતાએ પાડ્યો એને પરવારો રે માતાજી કરો.
મેળીએ કીધું કે જીવન પધારો રે માતાજી. મોટી મોટી મેળીએ દીધેલા જાકારો આયા નહીં, આયા નહીં, આયા નહીં, આયા. વસુદેવ ટોપલામાં મૂકી અને જ્યારે ગોકુળ મૂકવા જતા હતા મથુરામાંથી, ત્યારે દુલાકા કે આ પરિસ્થિતિ સર્જાણી કે આયા નહીં, આયા નહીં, કંસનો દુશ્મન આયા નહીં, આયા નહીં, આય. નંદ બાવાને નેહડે કીધું કે જીવન પધારો અહીંયા. ઝૂંપડીએ કીધું કે જીવન પધારો સાહેબ. નેહડો એટલે જ્યાં નેહ નીતરતો હોય એને નેહડો કહેવાય, પ્રેમ નીતરતો હોય એને નેહડો કહેવાય. ઘણા મકાનના નામ હોય આનંદ ભુવન, પણ ડેલીમાં દાખલ થાવ તો હોળી આડા બેદી હોય, ખડકાઈ ગયેલી જ હોય, પ્રગટાય એટલી જ વાર હોય. ઘણા બંગલા મોટા બહુ બનાવે પણ ડેલીએ બોર્ડ મારે રજા સિવાય અંદર આવવાની મનાઈ છે. લ્યો બોલો, તો આપણે એમ થાય ખાવત દીપડો હોય છે, શું હોય છે? કાંઈ ન હોય ભાઈ, ઘરમાં સડી પહેરીને રખડતા હોય અને કાં બેઠા બેઠા છોકરાઓને હિંચકાવતા હોય. તમે રજા લઈ લ્યો તો હમાનમા થઈ જાય. આ દંભે માણસને મારી નાખ્યા છે સાહેબ. હા, માણસ ખુલ્લો જીવી શકતો નથી. મને એક વડીલે બહુ સારી વાત કરી. મને કે ભીખુદાનભાઈ, વંટોળ છે ને નુકસાન બહુ કરે. વંટોળીઓ આવે, ઝાડવા પાડી નાખે, નળિયા ઉડાડી નાખે, પતરા ઉડાડી નાખે, બરાબર ને? પણ આટી મૂકી દે તો એ પવન જ છે. એમ દંભની આટી, અહંકારની આટી, મોટપણાની આટી માણા મૂકી શકતો નથી ને, એટલે એને બોર્ડ મારવા પડે રજા સિવાય અંદર આવવાની મનાય છે. હે, અને કાંઈ એવા બોર્ડ માર્યા હોય કૂતરાથી સાવધાન ને બોર્ડની પાસે પોતે ઊભો હોય, એટલે આપણે એમ કે આ ઊભો હોય છે કે બીજું માલિકો રાંટા મારતો હોય છે હજી. અને કૂતરા પાળ્યામાં માણસના સ્વભાવે કૂતરા જેવા થઈ ગયા. વડકે આવ્યા છે એનું કારણ કૂતરા. આપણે કૂતરાનું ધ્યાન રાખીએ. ભારતીય સંસ્કૃતિ છે ને પ્રાણી માત્રનું ધ્યાન રાખે. આલ્સેશન કૂતરા આપણે પાળવાનો રિવાજ નહોતો. અંગ્રેજો આપણને કાપડામાં દેતા ગયા જ્ઞાન. 80 લાખની ગાડીમાં વાયલી સીટમાં આલ્સેશન કૂતરું બેઠું હોય ને પોતાના માવતરને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો હોય, એ આ દેશની સંસ્કૃતિ નથી સાહેબ. આ દેશની સંસ્કૃતિ તો જુદી છે. પછી કૂતરા જેવા સ્વભાવ થઈ જાય. આપણે તો ગાયું ના ગોવાળ, આપણે ત્યાં ગાય બાંધી હોય. આપણી ભારતીય સંસ્કૃતિની 3 સગી માં. એક જન્મ દેનાર આપણી માં, એક અનાજ આપીને પોષણ કરે ધરતી, બીજી આપણી માં, બીજું ગાય આપને દૂધ આપીને પોષણ કરે આપણી માં. અને વધારે મારે કેવું હોય તો ગુજરાતી ભાષા પણ આપણી માં છે સાહેબ. ગુજરાતી ભાષાનું જતન કરવું જોઈએ મિત્રો. ભલે તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણો, ઇંગ્લિશ ભણો, કાંઈ વાંધો નહીં, પણ ગુજરાતી ભાષાના ભોગેની ગુજરાતી ભાષા તો સાચવવી જ જોઈએ. તો કહેવાનો મારો અર્થ, મોટી મોટી મેળીઓએ દીધેલો જાકારો આયા નહીં, આયા નહીં, આયા નહીં, પણ નંદ બાવાને નેહડે કીધું કે જીવન પધારો. નંદ બાવાને નેહડે આવ્યો અખિલ બ્રહ્માંડનો માલિક સાહેબો. અને કેવી પરિસ્થિતિમાં, કાલી કાલી કોટડીને કાલી એની કાયા, કાલી કાલી કોટડીને કાલી એની કાયા. અંગને વિટાણો કાળો અંધકારો રે દેવતી તારો દીકરો. એના પિતાએ ઉપાડ્યો એને પરબારો રે
જાકારો એને પાણીનો માકારો. આ દુલાકારની રચના તમે જુઓ સાહેબ. ભૂમિનો જાકારો એને પાણીનો માકારો. ભૂમિનો જાકારો પાણીનો માકારો. એવે વખતે પિતાએ ઉપાડ્યો એને પરબારો રે પાણીનો મકારો. એવી વખતે એને આહિરડે દીધો તો રૂડો આવકારો રે દેવકીજી તારો દીકરો. વ્રજમાં આવ્યા, ગોકુળમાં આવ્યા. ભગવાન કૃષ્ણ નંદભાઈઓ થયો. અહીંયા જાખરના જાડેજા પરિવારને આંગણે નંદભાઈઓ થઈ ગયો. ભગવાન કૃષ્ણ પછી મને એમ છે કે આજે કથા આવતીકાલે પૂર્ણાવતી, આજે કદાચ ભગવાન ગોકુળ છોડી નીકળી પણ ગયા હોય. આજે રૂક્ષ્મણી વિવાહ હતા. એટલે એ વ્રજમાં એની એક ઘટના હું પ્રાર્થના કરી પછી આપણે લોક સાહિત્ય પર જઈએ. પણ એ ઘટના એક નંદબાવાને નેહડે ભગવાન કૃષ્ણ જ્યારે પગમાં એને આમ ઘૂઘરીયું પહેરાવી હોય, જશોદામાં એ લાડ લડાવ્યા હોય અને 11 વર્ષ અને 52 દિવસની એને લીલા કરી, એમાં પકડવા જાય ન પકડાય, પકડવા જાય ન પકડાય. એવે વખતે દુલા કાગે આ કવિતા લખી. પછી આપણે લોક સાહિત્ય પર જઈએ અને એને શું લખી આ કવિતા સાંભળજો સાહેબ, ખાસ જાણ. કારણ આપણે જે નિમિત્તે મળ્યા છીએ એની વંદના થવી જોઈએ, એટલે હું આ વંદના કરું છું. એ જ મારી તારા કેટલા એ જન્મની આકમાણી રે નંદરાણી તારા એ માગણા રેજી તારી કેટલા વર જન્મની એક માણી જીવે નંદરાણી તારા માગણા રેજી. આ દુલા કાગની કવિતા અમારે મઢડાવાળા આઈ સોનલમાં બહુ ગાતા. એ ઢાળથી જ હું તમને સંભળાવું છું કે હે માં, આ તારા કેટલા જન્મની કમાણી કે અખિલ બ્રહ્માંડનો માલિક તારા આંગણાની માલિપા પગે ઘૂર્યું બાંધી અને તું પકડવા જા ને પકડાય નહીં, આવી લીલા કરે છે. માં, તારા કેટલા જન્મની કમાણી છે. એક મિત્રો આપને વાત કરું, જોગવડ તમે જાઓ, આશાપુરામાંના દર્શન કરો, શ્રીફળ વધારો. એ ચોથા ગાય શ્રીફળ વધારે, ચોથા ગાય શ્રીફળના 2 ભાગ થાય. એનો અર્થ એવો નથી કે આગલા 3 ગાય નકામા છે. એના 3 ગાય એને ખોખરું કર્યું ને ત્યારે ચોથા ગાય તૂટ્યું છે. એમ કેટલા જન્મની પુણ્યની પૂંજી ભેળી થાય ને તે આંગણે આવો અવસર આવે સાહેબ. આ જાડેજા પરિવારને આંગણે આ વાતો કરવી હેલી છે. આ જે પ્રસંગ જે આમ આ તમારા દીપે છે એ જન્મ જન્મની પુણ્યની પૂંજી માનસિંહજી બાપુની, એના પરિવારની, એના પરદાદાની જ્યારે ભેળી હોય, થઈ હોય, તારે આવો અવસર મળે. એટલે અહીંયા શું કહે છે કે મા, તારા કેટલા જન્મની કમાણી નંદરાણી, તારા આંગણે આ અખિલ બ્રહ્માંડનો માલિક રમે છે. આ કેટલા જન્મની કમાણી છે. હવે સાંભળજો. એક બાઈ ડોકા તાણે, કોણ? નંદબાવાને નેહડે જશોદાના ઘરની ડેલીએ એક બાઈ આમ ડોકા તાણે. કોણ હતી બાઈ? સાક્ષાત લક્ષ્મીજી, જેના માટે આ દુનિયા અટાણે ચગડોળે ચડી છે ને ઈ, જેના માટે ભાઈને ભાઈ મારી નાખે, બાપને દીકરો મારી નાખે, દીકરો બાપને મારી નાખે, ઈ લક્ષ્મીજી ઈના ડોકા તાણતી હતી. ક્યાં? નંદબાવાને નેહડે. સાંભળજો હવે કે ઉભેલી અજાણી નારી એ લક્ષ્મી લોભાણી રે, ઉભેલી અજાણી નારી આ લક્ષ્મી લોભાણી. આખું જગત જેના માટે ડોટું દે છે
એ લક્ષ્મીજી આજના ડોકા તાણે છે ક્યાં નંદબાવાને નેહળે. શું કે છે? શું કામ ડોકા તાણે છે? કે જો જશોદા માનું નજર પડે, મારા સામું ધ્યાન પડે તો હું વિનંતી કરું કે પાણીની 2 હેલ ભરી આવી દઉં. કોણ એમ કે છે? લક્ષ્મીજી. કોને? નંદરાણીને કહે છે કે હે માં, હુકમ કરો તો 2 પાણીની હેલ ભરી આવી દઉં, પાણીના ગોળાએ ભરતી આવું અને કાલિયા ઠાકરના દર્શને કરતા આવું. કોણ બોલે? લક્ષ્મીજી બોલે છે સાહેબ. હે કે ઉભેલી અજાણી નારી અને લક્ષ્મી લોભાણી રે, એ જીને પ્રીતેથી એ ભરવા છે માળી તારા પાણી રે, નંદરાણી તારા એ માગણા તારા કેટલા જન્મની આ કમાણી, જીવે નંદરાણી તારા માગણા રે એ જી નંદરાણી તારા માગણા રે. હે માં, લક્ષ્મીજી તારે આંગણે ડેલીએ ડોકા તાણીને કહે છે કે માં હુકમ કરો તો પાણીની 2 હેલ ભરી આવી દઉં. માં તારા કેટલા જન્મની કમાણી છે. એક બીજી 2 બાયું ઊભી છે. એ કોણ છે? સાંભળજો. કે કર્મા લઈને કોરડી એ જી ઊભી રાણી રે, કર્મા લઈને કોરડી ન્યા ઊભી રાણી રે, અને એ જી એવી ભીખ રે છાશું ની માગે છે બ્રહ્માણી રે, નંદરાણી તારા એ માગણા રે. વિચાર તો કરો સાહેબ, ઇન્દ્રાણી અને બ્રહ્માણી છાશ લેવા ઉભા છે, હાથમાં ઠામડા લઈને. હે માં, એક જ કારણ, અખિલ બ્રહ્માંડનો માલિક જ્યાં આટા મારે છે, રમે છે આંગણામાં, એના દર્શન કરવા છે બસ. કોઈ પણ બાને જઈને. અને પછીની કરી તો અદ્ભુત છે સાહેબ. શું કે છે? કે જેની મોહજાળમાં આખી દુનિયા વિટાણી રે, જેની મોહજાળમાં આખી દુનિયા વિટાણી રે. ઈશ્વરના હુકમ સિવાય પાંદડું ન હલી શકે મિત્રો. દ્વારકાધીશના હુકમ સિવાય, ભગવાન કૃષ્ણના હુકમ સિવાય પાંદડું ન હલી હગે. એને જશોદા માને કવિ દુલા કાગ એમ કે માં એને તે દોરડીએ ખાંડણીએ બાંધી દીધો તો તને. હે કે જેની મોહજાળમાં એ આખી દુનિયા વિતાણી રે, એ એની દેવું તારે એ દોરડીએ રે બંધાણી રે, નંદરાણી તારા એ માગણા રે. તારા કેટલા જન્મની આ કમાણી, જીવે નંદરાણી તારા માગણા રે. હે માં, જેની મોહજાળમાં આખી દુનિયા બંધાણી છે, એને તે દોરડીએ ખાંડડીએ બાંધી દીધા. માં તારા કેટલા જન્મની કમાણી. અટાણ સુધીનો પ્રશ્ન હતો કોનો? દુલા કાગનો સાહેબ. કે કેટલા જન્મની કમાણી માં તારી? પ્રશ્ન કરે, હે માં મને તું જવાબ દે, આ કેટલા જન્મની કમાણી? હવેની કડીમાં એને જવાબ મળી ગયો છે કે માં હવે મને જવાબ મળી ગયો. દુલા કાગ કે બેઠી જુગ જુગ માડી ચોપડા તું બાંધી રે, બેઠી જુગ જુગ માડી ચોપડા તું બાંધી રે,
કે બેઠી જુગ જુગ વાળી ચોપડા તું બાંધી બેઠી જુગ જુગ વાળી ચોપડા તું બાંધી એની પતી ગઈ એ બધી તારી ઉઘરાણી તારા કેટલા જન્મની આત્માની જામખંભાળિયાથી ભાઈ શ્રી મયુરભાઈ ગઢવી અને કાળુભાઈ ગઢવી બંને આવ્યા છે. જાડેજા પરિવાર તરફથી એનું આપણે ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ. બેઠી જુગ જુગ માડી ચોપડા તું બાંધી. તે ચોપડા બાંધ્યા, તે હઠ લીધી, તે તપ કર્યું, તે સાધના કરી. તને એમ થયું કે એકવાર અખિલ બ્રહ્માંડનો માલિક મારે આંગણે રમવા આવે અને આવ્યો. ચોપડા ચોખ્ખા કરીને વયો ગયો, સહી કરીને વયો ગયો. હવે આની સાબિતી શું? ભગવાન આવી અને સહી કરી ગયા, એની સાબિતી હોવી જોઈએ કે ન હોવી જોઈએ? આપણે ત્યાં રાજા સાહેબમાં એક અફવા નીકળી હતી, જો આપને ખબર હોય તો. વાહ વાહ, સરસ.
જેની વાણી સાંભળતા આપણે કોઈ દી ધરવ ન થાય, આપણે ધરાય નહીં, બોલ્યા જ કરે દાદા, બોલ્યા જ કરે. એવા પરમ પૂજ્ય જિજ્ઞેશ દાદા પધાર્યા છે. એમના ચરણોમાં કોટી કોટી અમારા વંદન. જય શ્રી કૃષ્ણ. ભાગવતાચાર્ય મેં શરૂઆતમાં કીધું એમ એક એક ભાગવતના પ્રસંગોને લડાવી અને હું અને તમે સમજી શકીએ અને જીવી શકીએ. ઘણી વાતો ન કરી એવી હોય સમજાય નહીં, અને ઘણી વાતો એવી સમજાય તો પાછું જીવાય નહીં. બે બાબતો આમાં છે સાહેબ. પરમ પૂજ્ય જિજ્ઞેશ દાદામાં બે વાતો છે. જે વાતો સમજી શકો અને તમે જીવી શકો. ધરા સુધીની વાત ભાગવતની એમનમ છે, ધરા સુધી તમારે વૈયા આવે એની વાત. હવે આપણે જે વાત કરતા હતા એ મૂળ વાત ઉપર આવીએ. હવે આપની જગ્યા બધાની લઈ લ્યો. એક બધાને વિનંતી, બારગામ જાય એટલે વિનંતી જ કરાય ને. કાંઈ બારગામ તો મૂછું મળાય નહીં. અમારે ત્યાં એક જણો બેઠો બેઠો મૂછું મળ્યા જ કરે, મૂછું જ મળ્યા કરે. એમાં કોક નીકળ્યું કે તમે આ મૂછું મળ્યા કર્યા એના કરતાં તકલીફ કાયતા કર્યા તો બે જોડું લુગડા થઈ જાત તમારે. કારણ કે તકલીફ આત્મામાં એ ને મૂછું મળવામાં એ જ બે એક જ ઢંગ ને ઢાળ છે બે. પણ આપ સૌને વિનંતી છે કે પરમ પૂજ્ય દાદા પધાર્યા છે એ દરમિયાન આપ કોઈ હરત ફરત ન કરો. આપની જીગા લઈ લ્યો. આ પ્રોગ્રામ સાંભળવાનો છે, આમાં કાંઈ જોવાનું છે નહીં. આ પ્રોગ્રામ પૂરો થાય ત્યાં સુધી આના સ્થિતિ રહેવાની છે. આમાંથી કોઈ ઊભે વાહડે ચડવાનું નથી, કોઈ હરકતી રીંગમાંથી નીકળવાનું નથી. અહીંથી સારી વાતો, સારા પ્રસંગો, પવિત્ર હાસ્યરસ જેને કહીએ ને આપણે, બાપ દીકરી બેઠા હોય, ભાઈ બેન બેઠા હોય, ગુરુ શિષ્ય બેઠા હોય, કોઈની મર્યાદામાં આંચ ના આવે. અને એ હાસ્યરસ એ લોક સાહિત્યનો હાસ્યરસ છે સાહેબ. હા, આમાં ઘણા મારા મિત્રો પણ આવ્યા છે. રઘુવીરસિંહ ચુડાસમા અમારા જુનાગઢથી પધાર્યા છે, સુરેન્દ્રનગરથી બધા પધાર્યા છે, મારા પરમ સ્નેહી બધા મિત્રો. એટલે હાસ્યરસ પણ પવિત્ર, બેન દીકરીની કોઈ મર્યાદામાં. હાસ્યરસ તો જીવનમાંથી જન્મે છે. હું તમને એક દાખલો આપી દઉં સાહેબ. એક જણે બંગલો બનાવ્યો, કરોડો રૂપિયાનો બંગલો બનાવ્યો સાહેબ. અને મહેમાન એક ગામડેથી એનો હગો આવ્યો, ખબર પડી કે બંગલો બનાવ્યો. હવે બંગલામાં એ હગાને રસ નહોતો, રસ હતો જમવામાં. એને કે બંગલો આવો હોય તો ત્યાં ખાવાનું કેવું હોય છે એમ હોય ને. ઘણા ઘણાના જીવી ખાતાના હોય. એટલે ગામડેથી હાલી અને પાટીએ આવ્યો, પાટીએથી બસ પકડી બસ સ્ટેન્ડમાં આવ્યો, બસ સ્ટેન્ડથી પછી હાલીની સોસાયટીનો બંગલો ગોત્યો અને આવ્યો. એટલે તરત જ એને હગાઈ બંગલો બનાવ્યો. એને કીધું કે આ રૂમ મારા મોટા દીકરાનો, આ રૂમ મારા. હજી તો એલો બિચારો બેઠો તો હા હે નહોતો ખાધો અને ઉપાડ્યો. અને ઓને એમ થયું કે આ બંગલો નહીં જોયું ત્યાં સુધી આ ખાવા નહીં દે આપણને કાંઈ. એટલે એ ઝપટ કરીએ. એટલે એ આ રૂમમાંથી ઓલા રૂમમાં, ઓલા રૂમમાંથી ઓલા રૂમમાં બકરી રજકાની વાહ બકરી હાલી જાતીઓમાં હેલો જાય. બધું જોઈ લીધા પછી જમવા બેઠા એટલે કઢીને રોટલો બે જ આવ્યા. એટલે એમ કે હજી આવશે, પણ ગરધણીએ કીધું ને મહેમાનને કરો હરિહર, તઈ એને આઠી ઊંઘમાંથી હોઈ ગઈ સાહેબ કે ઓહ હવે તો પૂરું, આ બે જ વસ્તુ. એટલે એણે ગરધણીને એમ કીધું, હે ભાઈ આ કઢીનો રોટલો બે જ છે? તો કા સંભારોય નથી? તો કે હે ભાઈ ટીંડોરાનો સંભારોય નથી? તો કે ના. હે ભાઈ આ બધું તે બંગલામાં નાખી દીધું, એના કરતા રીંગણા જેટલું રાખ્યું હોત તો તારો હું ગરાવ્યો જતો હતો. આ બધું આમાં ઝીકી દીધું. એના કરતા એક બારણું બારી ઓછા મૂક્યા હોત ને તે કંઈક વેત રાખ્યો હોત ભીનાનો ગુવારનો તો તને વાંધો શું હતો? આ હાસ્યરસ સાહેબ. તમે ગમે એટલી વાર સાંભળો તો તમને ગમે. હા, જુનાગઢમાં એક ભાઈને મેં પૂછ્યું, મેં તમારો બાપુજી શું કરે? મને કે અફસોસ કરે છે. અફસોસ? મેં કીધું શેનો કરે? મને કે અમે આવ્યા એનો. અમે લઈ દઈને મારા બાપુજી ત્યાં પધાર્યા એનો મારો બાપુજી અફસોસ કરે છે. 15 દી પછી એના બાપુજી મને મળ્યા. મેં કીધું દીકરા કેટલા? મને કે 3, પણ ટબા જેવા હો. મેં કીધું મોટો શું કરે? મને કે ખેતી. હા, એથી નાનો મને કે બિન ખેતી કરે છે, બેઠો બેઠો ટુકડા કરી કરીને વેચે રહ્યો. સૌથી નાનો મેં કીધું શું કરે? મને કે જે સામે મળે એનું કરે છે. આખા ઘાણવા દાજી ગયા હોય ત્યાં ક્યાં ફરિયાદ કરવા જાવી સાહેબ? સમજણી વિનાનું જીવવું, ભલે જીવો વરસ 1000 અને સમજીને જીવો 2 ઘડી તો સમજો બેડો પાર સાહેબ. સમજણથી જીવવું એ જ મોટી જીવતરની વાત છે. પણ વાતોમાં શું છે, અમે વાત તો હાવ નાની હોય ને
એક જણાને એટલું કીધું હતું કે તમે સમજદાર છો? ઓલો કે હા, કે તો દુઃખી હઈશ્યો. લ્યો થઈ ગઈ પૂરી આ વાત. સમજણ છે ને દુઃખ છે ને, બાકી નાથરોડો કાઢ નાખ્યો એને શું લેવા દેવા છે સાહેબ? હે, આપણા દેશમાં બે વર્ગ છે. એક અતિ રૂપિયાવાળા જેને કાંઈ નાખે માગ નથી, એક અતિ ગરીબ જેને ખાવા કાંઈ નથી. બેના વિચારો હરખા જ લ્યો. રૂપિયાવાળા એમ જ વિચાર કરે, હું કરીએ તો ભૂખ લાગે, હું કરીએ તો ભૂખ લાગે, હું કરીએ તો ભૂખ લાગે. તો એટલે ગરીબો એમ જ કહે છે ભૂખ લાગે પણ શું કરીએ? ભૂખ બહુ લાગે પણ કરવું શું? અને ખાવા છે ઘણું તો ભૂખ નથી લાગતી. જેને ભૂખ લાગે ને ખાવા કાંઈ નથી, બે દુખીના ડાળિયા છે. તમે વિચાર કરો તો. એટલે કવિને લખવું પડ્યું કે શંકાનો નકશો લઈ અને શ્રદ્ધા સુધી જવું છે. દાદા, શંકાનો નકશો લઈ શ્રદ્ધા સુધી જવું છે. પગમાં લંકાની ધૂળ છે અને અવધ સુધી જવું છે સાહેબ. જઈ શકાય જ નહીં. કેળા જુદા કાગડા સાહેબ. એમ વાતું નાની હોય એટલે હું જ્યારે ગીત ગાઉં ત્યારે તમે તમારે જે કંઈ આ લેવા હોય. આ તો મેં મારે થોડુંક જૂનાગઢમાં કામ હતું, 2 દી વચ્ચે મેં દાદાને સાંભળ્યા. આજે રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ મેં થોડો સાંભળ્યો, પણ લગ્ન કર્યા દાદાએ આજે અદ્ભુત લગ્ન કર્યા. હા હા હા, અદ્ભુત અવસર. હા, આપણે જેમ ગીતમાં કહીએ છીએ ને મેઘાણીના, મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ મારું મન મોર બની થન ગાટ, અરે મન મોર બની થન ગાટ, મારું મન મોર બની થન ગાટ કરે. ટાગોરનું ગીત છે, મેઘાણી એનો અનુવાદ કર્યો છે એ ગીતમાં. પણ આજ રૂક્ષ્મણીજીના લગ્નમાં તો દરેકનું મન મોર બની થનગાટ કરતો હતો સાહેબ. એટલા આનંદની વચ્ચે જ્યારે રૂક્ષ્મણી વિદાય વખતનો કરુણ પ્રસંગ દાદાએ કીધો ત્યારે દરેકની આંખમાં આંસુ હતા સાહેબ. દરેકને આંખમાં આંસુ હતા. કહેવાનો મારો અર્થ અદ્ભુત એનું વક્તવ્ય છે. પછી તો એ આજકાલનો ને બધા સમય મેં જોયો આજે, પણ આપણે એમ થાય કે શું ભાગવતના પ્રસંગો. પછી દાદાએ કીધું કે દ્વારકા નજીક અને માધુપુર નજીક, આપણે તો બે સીમાડાના ગામ, એટલે એ પ્રસંગમાં એ ઓર વૃદ્ધિ થાય એમ. પણ હવે હું જે વાત કરતો હતો એ વાત એ હતી કે મારી તારા કેટલા જન્મની, દાદા એ વાત ચાલે છે દુલા કાગની કવિતાની, કેટલા જન્મની કમાણી હે મા નંદરાણી, તારા આંગણા અખિલ બ્રહ્માંડનો માલિક તારા આંગણે રમવા આવ્યો. આ કેટલા જન્મની કમાણી છે એ પ્રશ્ન છે. કોનો? દુલા કાગનો. પણ પછી એને જવાબ મળી ગયો. શું જવાબ મળી ગયો? કે બેઠી જુગ જુગ માળી ચોપડા તું કેટલા જન્મની આ કમાણી રે માતાજી તમારા આંગણા રે, હે જી નંદરાણી તારા
મારી ચોપડા તું બાંધી આજ તારી પતિ ગઈ બધી ઉઘરાણી રે નંદ રાણી. આજ કૃષ્ણ સહી કરીને વયો ગયો કે હે માં તારી ઉઘરાણી હતી હું ચૂકતે કરીને વયો. આ સહી કરીને વયો ગયો એની સાબિતી હું સાબિતી જોઈએ ને. આપણે ત્યાં રાજા સાઈમાં એક અફવા નીકળી હતી કે સાવરકુંડલાના વણકર ને મેપા વણકર ને ભગવાન મળ્યા ને અફવાને તો પછી પાંખું વિનાય વેગ મળે નહીં. ભાવનગર મહારાજ પાસે એ વાત ગઈ અને કોઈએ કીધું કે બાપુ આપણું સાવરકુંડલા નહીં તો હા, એનો મેપો વણકર નહીં તો હા, એને ભગવાન મળ્યા તો હોય નહીં તો હા મળ્યા ને બાપુ. તો હાલો આપણે રસાલો લઈને જઈએ. આખો રસાલો લઈ અને એ ભાવનગર મહારાજા સાવરકુંડલા આવ્યા છે અને પૂછ્યું વણકરવાસ ક્યાં છે કે આગળ છે. આગળ ગયા. આમાં મેપા વણકરનું ઘર કયું તો બાપુ હામાં જો બેઠો બેઠો વેજા વણે ઈ ત્યાં જઈ સાંભળજો સાહેબ ધ્યાન દઈને. ત્યાં જઈને કે મેપા વણકર તારું નામ? હા બાપુ. ઓહો ભાવનગર મહારાજા પધાર્યા. હા મારો બાપ મારે આંગણે આવ્યો. તો હા. મેપા વણકર તારું નામ? તો હા. તને ભગવાન મળ્યા? તો હા બાપુ મને ભગવાન મળ્યા. તો કે એની સાબિતી હું? તો તમે અહીંયા આવ્યા ઈ 18 ભાદરનો ધણી વગર આમંત્રણે મારે ઘેરે આવ્યો હોય તો મેપો વણકેરીનો અર્થ એવો છે કે મને ભગવાન મળ્યા છે. અહીંયા ભગવાન મળ્યાની સાબિતી શું? છેલ્લી કડીમાં દુલા કાગ લખે છે કે કાગ ફળિયામાં તારા ફરે અડવાણો રે, કાગ ફળિયામાં તારા ફરે અડવાણો રે, કાગ ફળિયામાં તારા ફરે અડવાણો. અડવાણો એટલે ઉઘાડે પડે. કાગ ફળિયામાં તારા ફરે અડવાણો. કમાની રે આગના. પગથિયાનો એક પાણો રે નંદરાણી કેટલા જન્મની રે કમાણી રે. ભગવાનની આપણે આ વંદના કરી. આ વાંગમય સ્વરૂપ છે ભગવાનનું, એને આપણે પ્રાર્થના કરી.